મમ્મી આજે શેનું શાક બનાવવાની છો? આજે આપણે કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવશું. તો ચાલો ફૂલ રેસીપી જોઈએ. તો સૌપ્રથમ આપણે અહીંયા એક કઢાઈમાં તેલ લઈ લઈશું અને 2 ચમચી જેટલું તેલ લઈશું. અને હવે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર વાટેલું લસણ લેવાનું છે. તો 2 ચમચી જેટલું આપણે અહીંયા વાટેલું લસણ લેશું અને એકદમ સરસ રીતે લસણ સતળાય પછી આપણે આમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે હિંગ ઉમેરી અને થોડુંક આપણે લસણ તેને સાતળી લઈશું. હવે લસણ સતળાઈ જાય પછી આપણે તેની અંદર પાણી એડ કરવાનું છે. જે પ્રમાણે તમે માપ લીધું હોય શાક બનાવવા માટે તે પ્રમાણે તમે પાણી એડ કરવાનું છે. મેં અહીંયા 2 મોટા લોટા જેટલું પાણી લીધું છે. હવે આપણે પાણીની અંદર એકદમ સરસ રીતે બધા મસાલા કરી લેશું. અહીંયા મેં અડધી ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી અને એકદમ ઉકળવા દેશું. તમે જોઈ શકો અહીંયા આપણો જે પાણીનો વઘાર કરેલો હતો તે ઉકળી ગયું છે. તો અહીંયા મેં મોટો બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે. આશરે આપણે 500 ગ્રામ જેટલું ચણાનો લોટ છે. હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જેથી એકદમ સરસ આપણે ખીચું બને છે તેવી જ રીતના. તો હવે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જશે અને ચણાનો લોટ પણ ચડી જશે અને પાણી શોષાઈ જશે. હવે અહીંયા આપણે ગ્રીસ કરેલી થાળી રાખવાની છે. તો હવે ગ્રીસ કરેલી થાળીમાં જે આપણે આ બેટર તૈયાર કર્યું હતું તેને આપણે પાથરીશું. તો હવે એકદમ સરસ રીતે આને આપણે ચમચીના મદદથી અને તેલવાળો વાટકો કરી અથવા તમે જે તાવીથો છે તેને તેલવાળો કરી અને એકદમ સરસ રીતે એક સરખું આપણે પાથરી લેશું અને તેના નાના નાના ટુકડા કરી લેવાના છે. તો હવે એના આપણે વઘાર કરીશું. તો જે લોયામાં આપણે અહીંયા બનાવ્યું હતું એ જ મિશ્રણ એ જ લોયામાં આપણે વઘાર કરીશું. તો મેં અહીંયા તેલ લીધું છે 2 ચમચા જેટલું. હવે તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી રાઈ અને તમે જોઈ શકો છો સૂકા લાલ મરચાં, મરી, લવિંગ, સૂકી મેથી અને મીઠો લીમડો અને તજ અને તમાલપત્ર તે લઈ અને એકદમ સરસ રીતે વઘાર કરી લેવાનું છે. અને અહીંયા પણ મેં 1 ચમચી જેટલું વાટેલું લસણ એડ કર્યું છે. તો હવે એકદમ સરસ રીતે લસણ સતળાઈ જાય પછી આપણે આની અંદર છાશ ઉમેરવાની છે. તો આમાં તમે દહીં પણ લઈ શકો પણ દહીં અથવા તો છાશ જ સારી લાગે છે. તો હવે અહીંયા મેં મોટી 1 તપેલી જેટલી છાશ લીધી છે. જેટલું તમે ઘટ્ટ રસાવાળું શાક બનાવવું હોય તે પ્રમાણે છાશનું પ્રમાણ ઓછું વધુ કરી શકો છો. તો હવે આપણે અહીંયા મસાલા કરીશું. તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર, 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ગરમ મસાલો ઉમેર્યો છે. તો અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરીશું. તો એકદમ સરસ રીતે હવે છાશને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. હવે છાશ ઉકળી જાય આપણે ત્યારે એનામ તમે જોઈ શકો છો હવે ઉકળવા લાગી છે ત્યારે આપણે જે બનાવેલી ઢોકળી છે તેને આપણે એડ કરી દઈશું. તો હવે એકદમ સરસ રીતે ઢોકળી એડ કર્યા બાદ હવે એને આપણે 5 થી 10 મિનિટ સુધી એને ઉકળવા દઈશું. હવે ઉકળી જાય એટલે આપણે એક વઘારિયામાં તેલ ગરમ કરીશું. તો એનામાં 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે. હવે તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું અને સૂકા લાલ મરચાં લઈશું 2 થી 3. તો તમે જોઈ શકો છો હવે સૂકા લાલ મરચાં અને એકદમ સરસ વઘાર તૈયાર થાય એટલે આપણે એની અંદર હિંગ ઉમેરી અને જે આપણે બનાવેલું શાક છે એના અંદર આપણે રેડી દઈશું. તો આનાથી જે ઉપરનો વઘાર કરીએ છીએ એનાથી જ એકદમ શાકનો સ્વાદ છે એકદમ સરસ આવવાનો છે અને એકદમ તમે કલર પણ જોઈ શકો છો અને ખૂબ જ સરસ એવું બને છે. ગેરંટીથી કહું છું કે આ શાક તમે બનાવી લીધું તો ચોક્કસ બનાવી લીધું. ચાલો તૈયાર છે કાઠિયાવાડી ઢોકળીનું શાક એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ. તો જલ્દીથી તમે પણ આ રેસીપી ફૂલ વોચ કરજો અને પસંદ આવે વિડીયો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.